નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 25/4/2026 શનિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડાએ આજે શું કરવું? મેષ રાશિ વડાએ આજે શક્ય હોય તો કોઈ અંધ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ અને એને દક્ષિણા આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખતા. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય. વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિ વાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ ને પીપળાને જલ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આંખને લગતી કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવવી નહીં. આજના સહાયક દેવ આપના કુળદેવી. મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિ વાળાએ આજે ભેંસ, કાગડો, કૂતરો, માછલી આવા શનિના જાનવરોને ખાવાનું આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે મોડી રાતની યાત્રાઓ કરવી નહીં. આજના સહાયક દેવ મા જગદંબા. કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિ વાળાએ આજે થોડી બદામ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે લોખંડ કે ચામડાની વસ્તુ શરીર પર પહેરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિ વાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ ને કોઈ અંધ વ્યક્તિને ઘરે લાવીને જમાડવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કૌટુંબિક સંબંધો બગાડવાના નથી. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિ વાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને કાળા અડદ મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ વિવાદિત જમીનનો દસ્તાવેજ કરવો નહીં. આજના સહાયક દેવ તમારા કુળ દેવી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિ વાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ. શનિ મંદિરમાં કાળા અડદ, મરી, બદામ આવી વસ્તુઓ દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વધુ પડતી લાલચ કરવી નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિ વાળાએ આજે પરિવારની સમસ્યાઓનું નિવારણ કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માછલીનું સેવન કરવું નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિ વાળાએ આજે શું કરવું? ધનરાશિ વાળાએ આજે કોઈ ગરીબ મજૂરોને ખીર ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા વસ્ત્ર ધારણ કરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિ વાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ. શનિ ચાલીસાનો પાઠ, ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ ચામડાની વસ્તુ દાનમાં આપવી નહીં.
આજના સહાયક દેવ શનિ મહારાજ. કુંભ રાશિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે પોતાની જે સ્થાવર મિલકતો છે ને તેના કામમાં ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પણ પાસે ખોટી અપેક્ષાઓ રાખવી નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ. મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિ વાળાએ આજે એક શ્રીફળ ઉવારીને નદીમાં વહાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે મહેનતથી ભાગવું નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.